સમાચાર અમરેલીથી કે જ્યાં વન્યજીવ બોર્ડના સભ્યોની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત 5થી વધારે વિવાદાસ્પદ મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી। બાબરકોટમાં 75 હેક્ટર જમીન માઇનિંગ માટે ફાળવાતા રજૂઆત કરાઈ છે। ખીચાધામમાં ફોરેસ્ટની જમીન પર રિસોર્ટ બનાવતા રજૂઆત કરાઈ। લોક સાહિત્યકારને માલધારી તરીકે પરવાનગી અપાતા પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે અન્ય માલધારીઓને પણ પરવાનગી આપવા માટે માંગ ઉઠી છે। વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન 7 સભ્યોએ રજૂઆત કરી હતી। અમે હર વખતે જમીન ફાળવણી વખતે કોઈ જમીન અમને મળી નથી અને અનેક વખતે મેં અરજી કર્યું। ટીકેદરા ડીએફઓ એણે અરજી લખીને મોકલી કે જે તે વખતે કાંઈ પ્રાપ્ત થાય ત્યારે તમારી અરજી યોગ્ય કરજો। તો એ મુદ્દો મારી પાસે પીડ્યો છે। તો અટાણે આ રાજભાને જો મંજૂરી મળી હોય તો અમને મળવા વિનંતી। રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં એક રિસોર્ટ છે, લિયોનેલ રિસોર્ટ, એને અપાયેલી મંજૂરી, માલધારી પરિવારને અપાયેલી મંજૂરી તથા અમરેલી જિલ્લામાં બાબરકોટ વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં માઇનિંગ માટે અપાયેલી મંજૂરી, આ બધી બાબતોથી ચિંતિત થઈ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના 5 હાલના સભ્યો અને 2 પૂર્વ સભ્યોએ સાથે મળી અને વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી તથા કેન્દ્રના અને રાજ્યના અધિકારીઓને એક પત્ર લખેલ છે।